અમદાવાદ શહેર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સૌ પ્રથમ વખત ડીપ ટ્રેકર મશીનનો ઉપયોગ કરી મૃતદેહ શોધવામાં આવ્યો છે. હાલ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા બેરેજના રિપેરિંગ માટે નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. જોકે નદીના કેટલાક ભાગો ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે એમાં પાણી ભરાયેલું છે. ત્યારે સાઈબાગ હનુમાન કેમ્પ મંદિર તરફ સાબરમતી નદીમાં પાણી ખાલી થયું હોવાથી 4 થી 5 સગીર જે ભાગમાં પાણી ભરાયેલું હતું ત્યાં નાહવા માટે પડ્યા હતા, પરંતુ પાણીનો ઊંડો ભાગ હોવાથી એમાં 14 વર્ષનો મોહમ્મદ હસનૈન શેખ નામનો એક સગીર ડૂબી ગયો હતો. તો જાડી ઝાંખરા અને ખૂબ ઊંડું પાણી હોવાથી ફાયર બ્રિગેડ રવૈયાનું મુશ્કેલ પડતા ડીપ ટ્રેકર અંડરવોટર આરઓવી કેમેરાની મદદથી સગીરાના મૃતદેહને રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જાડી ઝાંખરા અને લાકડા હોવાના કારણે આશરે 7 કલાક બાદ સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. તો તાજેતરમાં આ મશીનનો ડેમો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આવનાર સમયમાં આ મશીન જીવ બચાવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.